નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સંમેલનમાં ધારાસભ્ય ચૈત્ર વસાવાએ રણકાર કર્યો છે. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ દેવમોગરા ખાતે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે નર્મદા જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીત મેળવશે. વસાવાએ વધુ ઉમેર્યું છે કે લોકોએ ભ્રષ્ટાચારનો ભાજપ અને ખોટા વાયદાઓ જોઈ લીધા છે. તો સાથે જ તેમણે કહ્યું છે કે કેવડિયા કોલોનીની બહેનો પર કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં ગુરુવારે મોટો પ્રોગ્રામ યોજાશે, જેમાં કેવડિયામાં ઘર-બાર તોડીને તેમને ઘરની અને ગામની બહાર ખદેડી મૂક્યા છે. તેના વિરોધમાં ગુરુવારે મોટી સંખ્યામાં આપણે એકઠા થવાની અપીલ કરી છે. તો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સરદાર પટેલની 150મી જન્મજયંતિના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નહીં થવા દેવાની ચીમકી ઉચ્ચારી છે. તો હવે અમને સરકારનો વિકાસ નથી જોઈતો, અમને સારા શિક્ષકો અને ડોક્ટરો તથા નર્મદાનું પાણી આપો, અમે જાતે વિકાસ કરી લેશું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર થઈ જાઓ. નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકો આમ આદમી પાર્ટી જીતશે એવું ચૈત્ર વસાવાએ દાવો કર્યો છે. તો આદિવાસીઓની પ્રભુત્વવાળી તમામ 44 બેઠક પર આદિવાસીઓ એક થઈ જાય તો ભાજપના સુપડા સાફ થઈ જાય, તેમ પણ તેમણે જણાવ્યું છે. તો વધુમાં તેમણે શું કહ્યું છે, ચાલો સાંભળીએ. સાથીઓ, આમ આદમી પાર્ટી તરફથી પણ આપણને પૂરો સમર્થન છે. એમણે કીધું, કેજરીવાલ સાહેબે સેન્ટ્રલમાંથી એમના પ્રભારી, સહપ્રભારી, લોકસભાના ઇન્ચાર્જને કીધું કે ચૈતરભાઈ અને એમની ટીમ આદિવાસીઓના હક અધિકાર માટે લડે છે, અનુસૂચિ 5 માટે લડે છે, પૈસા એક્ટ માટે લડે છે, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની ડિમાન્ડ માટે લડે છે, એમના વન અધિકારો માટે લડે છે, એમની જમીન સંપાદન થાય છે એના વળતર માટે લડે છે, એમની જળ જંગલ જમીન બચાવવા માટે લડે છે. તમે ચૈતરભાઈ હાથે ઉભા રહીને સમર્થન આપો અને આજે દિલ્હીની ટીમ પણ આપણી વચ્ચે છે. આપણે કોઈને ડરવાની જરૂર નથી. આખી આમ આદમી પાર્ટી આજે આદિવાસી સમાજ સાથે જોડાઈને ઉભી છે અને ડગલે ને પગલે માનનીય મુખ્યમંત્રી, માજી મુખ્યમંત્રી આપણા અરવિંદ કેજરીવાલજી હોય, ભગવત માનજી હોય, અઠવાડિયે આપણો રિપોર્ટ લે છે. શું થાય છે, અમારી જરૂર પડશે કે કેમ, તમે અમને જણાવજો. અમે કેવડિયા આવવા માટે પણ તૈયાર છે. ત્યારે તમને સાથીઓ કહેવા માંગુ છું, ગુરુવારે આપણે હજારોની સંખ્યામાં બધાએ ફરજિયાત કેવડિયા ખાતે પહોંચવાનું છે. ઝઘડિયાવાળાને પણ આપણે અપીલ કરીશું, નસવાડીવાળાને પણ અપીલ કરીશું, ઉમરપાડાવાળાને પણ અપીલ કરીશું, દાહોદવાળાને પણ અપીલ કરીશું, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રવાળાને પણ અપીલ કરીશું કે કેવડિયા બધાએ ગુરુવારે 22 તારીખે 10 વાગે બધાએ પોતપોતાની રીતે પહોંચી જવાનું છે. અને સાથીઓ, તે દિવસે આવેદન આપીશું, નિવેદન કરીશું, સંવાદ થશે અને 15 દિવસનું અલ્ટિમેટમ સરકારને આપીશું. પછી પણ સરકાર એમના ઝૂંપડાઓ ત્યાં નહીં બાંધી આપશે. જે ઝૂંપડાઓ ગેરકાયદેસર તોડી નાખવામાં આવ્યા છે એનું જો વળતર સરકાર નહીં આપશે તો આવનારા દિવસોમાં દર અઠવાડિયે એક કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આપણે બધા કરીશું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.